આઈ એડવાઇસ પહેલમાં તમારું સ્વાગત છે। ડિજિટલ આઈ સ્ટ્રેનને કારણે થતા ડ્રાય આઈ ડિસીઝ વિશે જાગૃતતા ફેલાવવાની આ એક પહેલ છે। રોજિંદા જીવનમાં આ ડિજિટલ આઈ સ્ટ્રેનના નિવારણ માટે ટિપ્સ આપવા આજે આપણી સાથે છે ડોક્ટર અતુલ વેકરિયા, જનરલ ઓપ્થલ, માધવ હોસ્પિટલ, જામનગર ફ્રોમ રાજકોટ। ડોક્ટર, આ ડિજિટલ આઈ સ્ટ્રેન શું છે અને આ આપણા વિઝનને કેવી રીતે અસર કરે છે? મારું નામ ડોક્ટર અતુલ વેકરિયા છે। હું આંખના સર્જન તરીકે જામનગરમાં માધવ હોસ્પિટલ ખાતે છેલ્લા 30 વર્ષથી આ કામ કરું છું અને હું જામનગર આંખના એસોસિએશનના અત્યારે પ્રમુખ પદ નિભાવું છું। ડિજિટલ આઈ સ્ટ્રેન અથવા કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ એટલે કે આપણે કોઈ પણ ગેજેટ્સ જેવા કે મોબાઈલ, કોમ્પ્યુટર, આઈપેડ, લેપટોપ વાપરવાથી જે લાંબો ટાઈમ વાપરવાથી જે આંખને અફેક્ટ કરે છે એને ડિજિટલ આઈ સ્ટ્રેન અથવા કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ કહેવાય। લાંબો ટાઈમ યુઝ કરવાથી જે એના હિસાબે જે આંખમાં પ્રોબ્લેમ થાય છે, જેવી કે આંખ ડ્રાય થાય, લાલ થાય, આંખમાં દુખાવો થાય, માથામાં દુખાવો થાય, એવા બધા સિમ્પટમ થતા હોય છે। ડોક્ટર, આ ડિજિટલ આઈ સ્ટ્રેનના કોમન સિમ્પટમ શું છે જેનું લોકોએ ધ્યાન રાખવું જોઈએ? મારું નામ ડોક્ટર અતુલ વેકરિયા છે। હું આંખના સર્જન તરીકે જામનગરમાં માધવ હોસ્પિટલ ખાતે છેલ્લા 30 વર્ષથી આ કામ કરું છું અને હું જામનગર આંખના એસોસિએશનના અત્યારે પ્રમુખ પદ નિભાવું છું। લાંબો સમય કોમ્પ્યુટર, મોબાઈલ યા લેપટોપ યુઝ કરવાથી જે આંખમાં ચિહ્નો આવે છે, જેવા કે આંખમાં બળતરા થાય, આંખમાં ખટકો થાય, આંખ લાલ થાય, આંખની આજુબાજુ દુખાવો થાય, માથાનો દુખાવો પણ ઘણી વાર થતો હોય છે અને બહુ અતિ લાંબો ટાઈમ યુઝ કરવાથી માણસના વિઝનમાં પણ એની એફેક્ટ થતી હોય છે અને ક્યારેક તો બાળકોને વધારે યુઝ કરવાથી આંખમાં નંબર પણ ઇન્ડ્યુસ થતા હોય છે। ડોક્ટર, લાંબા સમય સુધી ડિજિટલ ડિવાઇસનો ઉપયોગ કરીએ તો એની આંખો પર શું અસર થાય છે? મારું નામ ડોક્ટર અતુલ વેકરિયા છે। હું આંખના સર્જન તરીકે જામનગરમાં માધવ હોસ્પિટલ ખાતે છેલ્લા 30 વર્ષથી આ કામ કરું છું અને હું જામનગર આંખના એસોસિએશનના અત્યારે પ્રમુખ પદ નિભાવું છું। લાંબા ટાઈમે આ ડિજિટલ ડિવાઇસ એટલે કે કોમ્પ્યુટર, મોબાઈલ યા લેપટોપ યુઝ કરવાથી આંખમાં જે આંસુ બનવાની પ્રક્રિયા હોય છે એ અફેક્ટ થાય છે, એટલે કે આંખ ડ્રાય થવા માંડે છે અને લોંગ ટર્મ ડ્રાય થાય તો આપણી જે કિડની એટલે કે કોર્નિયાની જે હેલ્થ હોય છે એ પણ અફેક્ટ થતી હોય છે। એટલે આંખ ડ્રાય થવાથી પાણી આવે, લાલ થાય, ખપકો થાય, કામ કરવાનો કંટાળો આવે, તમને ઝાંખું દેખાવા માંડે, શાંત થાય એટલે હેડેક અથવા આઈ એક થવા માંડે, એવા બધા સિમ્પટમ થતા હોય। ડોક્ટર, પેલો 20-20-20 રૂલ શું છે અને એનાથી આઈ સ્ટ્રેન કેવી રીતે ઘટે છે? મારું નામ ડોક્ટર અતુલ વેકરિયા છે। હું આંખના સર્જન તરીકે જામનગરમાં માધવ હોસ્પિટલ ખાતે છેલ્લા 30 વર્ષથી આ કામ કરું છું અને હું જામનગર આંખના એસોસિએશનના અત્યારે પ્રમુખ પદ નિભાવું છું। 20-22 લાંબો આપણે કોમ્પ્યુટર, મોબાઈલ યુઝ કરતા હોય છે એને એવરી 20 મિનિટ એટલે કે 20 મિનિટે 20 મીટર ડિસ્ટન્સ વિઝન જોવું જોઈએ અને 20 સેકન્ડ માટે જોવું જોઈએ। એનાથી ફાયદો એ થાય છે કે તમારી નજર કોમ્પ્યુટરના સ્ક્રીન ઉપરથી હટી અને દૂર જાય છે અને આંખના જે નજીકના સ્નાયુ હોય છે એ રિલેક્સ થાય છે, એટલે એ સાથે આંખ પરનું સ્ટ્રેન ઓછું થાય છે અને થોડી વારે આંખ બ્લિંક કરવી જોઈએ। એનાથી આંખની જે આંસુ હોય છે એ સ્ટ્રેટ થાય છે અને આંખની ડ્રાયનેસ ઓછી થાય। ડોક્ટર, પેરેન્ટ્સ કેવી રીતે એમના બાળકોને ડિજિટલ ડિવાઇસને સેફ અને હેલ્ધી વેમાં યુઝ કરતા શીખવાડી શકે? મારું નામ ડોક્ટર અતુલ વેકરિયા છે। હું આંખના સર્જન તરીકે જામનગરમાં માધવ હોસ્પિટલ ખાતે છેલ્લા 30 વર્ષથી આ કામ કરું છું અને હું જામનગર આંખના એસોસિએશનના અત્યારે પ્રમુખ પદ નિભાવું છું। પહેલા તો એ છે કે બાળકોને કોમ્પ્યુટર યા મોબાઈલ અથવા લેપટોપનો યુઝ મિનિમમ થાય એવી ધ્યાન રાખવું જોઈએ। એને લેપટોપમાં, કોમ્પ્યુટરમાં ગેમ રમવાનું એ બધું ટાળવું જોઈએ અને બને ત્યાં સુધી બાળકને આઉટડોર એક્ટિવિટીમાં એટલે કે આઉટડોર ગેમમાં ઇન્ટરેસ્ટ થાય એવું બધું એને પ્રેરણા આપવી જોઈએ। અને બીજું કે જ્યાં માનો કે છતાં પણ અત્યારે સ્કૂલમાં ફરજિયાત જેવું છે કોમ્પ્યુટર, મોબાઈલ, તો ત્યારે બાળક મોબાઈલ કે કોમ્પ્યુટર વાપરતો હોય તો તે જે રૂમમાં કે જે જગ્યાએ બેસીને વાપરે છે એ પ્રોપર સિટિંગ પોઝિશન અને પ્રોપર લાઇટિંગ છે એનો પણ ખ્યાલ રાખવો જોઈએ। આઈ એડવાઇસ સાંભળવા માટે આભાર। ડિજિટલ આઈ સ્ટ્રેનના નિવારણ માટે જરૂરી એવી ટિપ્સ, ડેલી લાઈફ ટિપ્સ આપવા માટે ડોક્ટર અતુલ વેકરિયાનો પણ ખૂબ આભાર। ફોર ધ ગ્રેટ ટિપ્સ ઓન પ્રિવેન્ટિંગ ડિજિટલ આઈ સ્ટ્રેન ઇન યોર ડેલી લાઈફ અમારી સાથે જોડાયેલા રહો। Issued in public interest by Alembic CSR Foundation. Views expressed are independent opinions of the doctor. Please consult your doctor before starting any medication or treatment. Alembic
Alembic CSR Foundation disclaims any or all liabilities and claims.